સુરતના અલથાણ વિસ્તારમાં દીકરીની છેડતી કરનાર રોમિયો સામે લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો। લોકોએ રોમિયોને પકડી મેથીપાક આપ્યો હતો। જોકે પોલીસ મથકે લઈ જવાતા પોલીસ મથકની પણ લોકોએ ઘેરાવ કર્યો હતો અને રોમિયોને ઢોરમાર માર્યો હતો। આખરે હિંસક ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો હતો। સુરતના અલથાણ વિસ્તારમાં ગત રાત્રિના 8:15 વાગ્યાની આસપાસ એક દીકરી એટલાન્ટા મોલના ટ્યુશનમાંથી ઘરે જઈ રહી હતી તે 35 થી 40 વર્ષના આરોપી શેખ નામના યુવકે તેની છેડતી કરી હતી। સગીરાએ ચીસાચીસ કરી મૂકતા આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને આરોપીને રંગે હાથે ઝડપી પાડ્યો હતો। આ રોષે ભરેલા લોકોએ પોલીસને બોલાવતા પહેલા જ આરોપીને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો। 112 કંટ્રોલ રૂમની ગાડી આવી ત્યારે પણ લોકોનો ગુસ્સો શાંત થયો નહોતો અને આરોપીને વાનમાંથી બહાર કાઢીને ફરીથી બેફામ માર માર્યો હતો। રાત્રિના સમયે હજારો લોકોએ અલથાણ પોલીસ સ્ટેશનને ઘેરી લેતા માહોલ તંગ બન્યો હતો। પોલીસે ભીડને કાબૂ કરવા લાઠીચાર્જ પણ કર્યો હતો। હિન્દુ સંગઠનો દ્વારા છેડતી કરનારને સોંપી દેવા માંગ કરતા પોલીસ સાથે ઘર્ષણ થયું હતું। તો આ અંગે ડીસીપી ઝોન 4 ડોક્ટર નિધિ ઠાકોરે જણાવ્યું કે અલથાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક દીકરી સાથે છેડતીનો બનાવ છે। આસપાસના લોકોને પીસીઆર વાને તાત્કાલિક આરોપીને હિરાસતમાં લઈને પોલીસ સ્ટેશન આવી ગયા હતા। અત્યારે દીકરીના વાલીઓ અને ક્લાસ ટીચરની હાજરીમાં ફરિયાદ લેવાઈ છે। हाल आरोपी विरुद्ध पॉक्सो हेठળ गुनो नोंधायो है। सूरत के अलथान पुलिस स्टेशन विस्तार में शाम के 8 बजे के अराउंड एक 16 से 17 साल की लड़की कोचिंग क्लास से वापस आ रही थी और उसको छेड़ने की कोशिश की गई। जो उसकी कोचिंग क्लास के टीचर्स थे और आजू बाजू के लोग इमीडिएटली उसको आरोपी को पीसीआर बुला करके पकड़ के लेकर के पुलिस स्टेशन पर आ गए। यहाँ पर आते ही उसके प्रेजेंस और उसके पेरेंट्स और टीचर के प्रेजेंस में उसकी फरियाद ली जा रही है और आरोपी हमारे हिरासत में है। यहाँ पर कुछ भीड़ इकट्ठा हुई थी जो कुछ गैर व्याजबी रजवातें कर रही थी। उसको पहले समझाने की कोशिश की गई लेकिन वो जब माने नहीं तो थोड़ा सा बल प्रयोग करके उनको यहाँ से हटा दिया गया। आरोपी का एग्जैक्ट डिटेल्स अभी हम ले रहे हैं। लगभग 35 से 40 इसकी उम्र है। कुछ शेख करके नाम है और शायद लोकल है। સુરતમાં નાની બાળાઓ સગીરાઓ પર નરાધમો નજર બગાડતાના કિસ્સાઓને લઈને લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। ત્યારે અલથાણમાં સગીરાની છેડતી કરાતા ચકચાર મચી ગઈ હતી। આરોપીને પકડી લોકોએ મેથીપાક આપ્યો હોય અને પોલીસ પથકને પણ લોકોએ ઘેરી લેતા ધારાસભ્ય મનુ પટેલ પણ સ્થળે દોડી ગયા હતા અને મામલાને થારે પાડ્યો હતો।